સમાચાર વિસ્તારથી આજે ઉત્તરાયણનો મહાપર્વ ત્યારે આજના દિવસે દાન પુણ્યનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે। અમદાવાદના જગન્નાથ મંદિરમાં પતંગોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો ઠેર ઠેર ગાયને ઘાસચારો ખવડાવો આ સાથે જ અલગ અલગ જગ્યાએ ગરીબોને દાન કરવાની પ્રથા વર્ષોથી ચાલતી આવી છે। ત્યારે જગન્નાથ મંદિરમાં પતંગની થીમ પર મંદિરને શણગારવામાં આવ્યું છે। આ સાથે જ રાજ્યના અનેક મંદિરો એવા છે જ્યાં ભગવાનને પતંગોત્સવની થીમ પર શણગારવામાં આવ્યા છે। જે દ્રશ્ય જોઈ રહ્યા છો જગન્નાથ મંદિરના જગન્નાથ ભગવાનના જે બહેન સુભદ્રા સાથે ભાઈ બલભદ્ર ત્યાં બિરાજમાન છે, જ્યાં તેમને શણગાર આજે પતંગોત્સવને લઈ પતંગની થીમ પર કરવામાં આવ્યો છે। જગન્નાથજી મંદિરમાં પતંગના હિંડોળા જે આકર્ષણનું કેન્દ્ર લોકોમાં બન્યા છે। સવારથી જ મંદિરોમાં ભીડ પણ જોવા મળી રહી છે। તો વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે અલગ અલગ મંદિર પહોંચી રહ્યા છે। पर्व અને મકર સંક્રાંતિના પર્વ પર હિન્દુ ધર્મમાં દરેક તહેવારની શરૂઆત મંદિરમાં દર્શન કરવાથી જ શરૂઆત થતી હોય છે। જ્યારે વિશ્વવિખ્યાત જગન્નાથ મંદિરમાં પણ વહેલી સવારથી જ ભક્તો છે તે અહીંયા ગૌ માતાને ઘાસ ખવડાવવા માટે તો કેટલાક દાનવીરો ગરીબોને દાન અર્પણ આપવા માટે પણ અહીંયા પહોંચતા હોય છે। જ્યારે ભગવાન જગન્નાથ મંદિરમાં પણ તમામ પતંગોનું નાનામાં નાના પતંગોથી લઈને મોટામાં મોટા પતંગોની ડિઝાઇનનું આખું ડેકોરેશન જે હિંડોળા રાખવામાં આવ્યા છે। સાથે જ ભગવાનને પણ પતંગ ઉત્સવ જ્યારે મંદિરમાં ઉજવાતો હોય તે પ્રકારે સુંદર રીતે તેમનો શણગાર પણ કરવામાં આવ્યું છે। અને વહેલી સવારથી જ તમામ ભક્તો છે તેમની ભીડ પણ અહીંયા ઉમટી પડતી નજરે છે તે પડતી હોય છે। અને દરેક તહેવારની જ્યારે શરૂઆત થતી હોય છે ત્યારે મંદિરમાં જ કરવામાં આવે છે। જ્યારે અમદાવાદના આ જગન્નાથ મંદિરમાં પણ વહેલી સવારથી ભક્તો આવતા હોય છે।